વેલકમ ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં સિમ્પ્લિફિકેશનના આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો 10 એક્ઝામ્પલ આપેલા છે અને 10 એની પ્રેક્ટિસ માટે મૂકેલા છે. તો આ એક્ઝામ્પલને કઈ રીતે ઓછા સમયમાં ગણવા એ આપણે અહીંયા જોઈશું. પહેલો એક્ઝામ્પલ છે 25નો સ્ક્વેર પ્લસ 35નો સ્ક્વેર પ્લસ 45નો સ્ક્વેર પ્લસ 55નો સ્ક્વેર એનો સરવાળો. યાદ રાખો, અહીંયા તમે જોઈ શકો છો છેલ્લો યુનિટ ડિજિટ આપેલો છે દરેકમાં 5. તો આ તો એકદમ સિમ્પલ થઈ ગયું. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરવો હોય તો સૌથી પહેલાં 5નો વર્ગ 25 મૂકી દેવાનો અને 2 પછીની સંખ્યા 3 છે તો 2 તારી 6. અહીંયા એ જ રીતના 5નો વર્ગ 25 અને 3 પછીની સંખ્યા 4 છે તો 3 4 12. એ રીતના અહીંયા 5નો વર્ગ 25 છે, 4 પછીની સંખ્યા 5 તો 4 5 20. એ જ રીતના અહીંયા 5નો વર્ગ 25 અને 5 પછીની સંખ્યા 6 તો 5 6 30. તો આ તમામ સંખ્યાનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 6900. ઓપ્શન નંબર 1 સાચો છે. આ જ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હોય તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે એ રીતના કરી નાખીએ. અહીંયા 15નો વર્ગ, 35નો વર્ગ, 55નો વર્ગ અને 75નો વર્ગનો સરવાળો પૂછેલો છે. યુનિટ ડિજિટ 5 છે તો અહીંયા 25 અને 1 પછીની સંખ્યા 2 તો 2. અહીંયા 25 અને 3 પછીની સંખ્યા 4 છે તો 3 4 12. અહીંયા 25 અને 5 પછીની સંખ્યા 6 છે તો 5 6 30. એ રીતના અહીંયા 25 અને 7 પછીની સંખ્યા 8 છે તો 7 8 56. ટોટલ જ્યારે તમે સરવાળો કરશો ત્યારે સરવાળોનો જવાબ આવશે અહીંયા તમારી 10,100. ઓપ્શન નંબર 4 એ સાચો છે. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે વર્ગમૂળની અંદર 624 ગુણ્યા 626 પ્લસ 1. અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમિક બેકી સંખ્યા આપેલી છે. જ્યારે ક્રમિક બેકી અથવા ક્રમિક એકી સંખ્યા આપેલી હોય અને પછી એને 1 વડે એની જોડે 1નો સરવાળો કરવાનો હોય અને વર્ગમૂળ પૂછેલું હોય તો ડાયરેક્ટ જવાબ તમારે આ રીતના લાવવાના છે કે આ બંને વચ્ચેની સંખ્યા છે 624 અને 626ની વચ્ચેની 625 જવાબ આવશે. કઈ રીતના? માની લો કે 3 સંખ્યા છે અને 5 સંખ્યા છે અને એની અંદર 1 છે તો 5 તારી 15 ને 16, વર્ગમૂળમાં 16 એટલે કે 4 આવશે. એ કયો જવાબ આવશે? 3 અને 5 વચ્ચેની સંખ્યા 4 છે એ રીતના. તો અહીંયા વર્ગમૂળની અંદર 624 ગુણ્યા 626 પ્લસ 1 છે તો જવાબ આવશે 625. એ જ પ્રમાણે આગળના એક્ઝામ્પલનો જવાબ કરીએ તો 999 ગુણ્યા 1001 એની અંદર 1 ઉમેરેલા છે અને પછી વર્ગમૂળ આપેલો છે તો તમે આગળના દાખલા પરથી ડાયરેક્ટ એનો જવાબ કહી શકશો. અહીંયા આવશે 1000. ઓપ્શન નંબર 1. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8 પ્લસ 1. તો થોડોક તમને આઈડિયા આવી જાય કે અહીંયા 5 6 7 8 એ ક્રમિક સંખ્યાઓ છે. જ્યારે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર અને એની અંદર 1 ઉમેરેલા હોય અને પછી વર્ગમૂળ કહે તો આપણે ડાયરેક્ટ જવાબ લાવવા માટે શું કરવાનું? પહેલી સંખ્યા 5 કરવાની ગુણ્યા છેલ્લી સંખ્યા 8 કરવાની પ્લસ 1 આપેલા છે તો એમને મૂકી દેવાના. આ જ તમારો જવાબ 8 5 40 ને 1 41. ઓપ્શન નંબર 1. જો એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવી ગયો હોય તો આગળનો એક્ઝામ્પલ છે એનો જવાબ ડાયરેક્ટ લાવવો હોય તો અહીંયા 17 મૂકવાના છે ગુણાકારમાં, અહીંયા 20 મૂકવાના છે પ્લસ 1 કરી દો, જવાબ આવી જશે 17 દુ 34, 340 વત્તા 1 341. ઓપ્શન નંબર 1. હવે આગળનો દાખલો વાત કરીએ કે વર્ગમૂળની અંદર 20 પ્લસ વર્ગમૂળની અંદર 20 પ્લસ વર્ગમૂળની અંદર 20 પ્લસ વર્ગમૂળની અંદર 20 એમ છેક અનંત સુધી આપેલું છે. આ એક્ઝામ્પલનો ડાયરેક્ટ જવાબ લાવવા માટે જો અનંત સુધી આપેલું હોય તો અહીંયા જે આંકડો આપેલો છે 20, 20ના એવા 2 ભાગ પાડો કે જે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હોય કે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હોય. તો તમે કહેશો 20ના 4 ગુણ્યા 5 કરો તો એ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ. 4 અને 5 ક્રમિક અને ગુણાકાર 20 થાય. અહીંયા સિમ્બોલ જોવાનું છે, પ્લસનું છે દરેક જગ્યાએ. જો પ્લસનું સિમ્બોલ હોય તો મોટો જવાબ આવશે, જો માઇનસનું સિમ્બોલ હોય તો નાનો જવાબ આવશે. તો અહીંયા પ્લસનું સિમ્બોલ છે તો મોટો જવાબ આવશે 5. તો ઓપ્શન નંબર 3 5 જવાબ આપણો આવશે. તો એ જ પરથી તમે મને કહી શકો છો કે આગળનું એક્ઝામ્પલ છે 72 આપેલા છે તો 72ના 2 ક્રમિક ભાગ કયા થશે? તો 8 ગુણ્યા 9 અને અહીંયા આપણને આપેલું છે પ્લસનું સિમ્બોલ માટે જવાબ આવશે મોટી સંખ્યા. તો આન્સર આવશે એનો ઓપ્શન નંબર 4 9. હવે તમને આગળ સમજાવ્યું એમ કે જો પ્લસ હોય તો મોટી સંખ્યા, માઇનસ હોય તો નાની સંખ્યા. અહીંયા વર્ગમૂળના માઇનસ, વર્ગમૂળ માઇનસ, વર્ગમૂળ માઇનસ એમ છે અનંત સુધી છે. 42 આપેલા છે.
42ના ક્રમિક પડશે ગુણાકારમાં 6 7 42. અહીંયા સિમ્બોલ આપેલું છે માઇનસનું તો માઇનસ હોય તો નાની સંખ્યા લેવાની, તો ઓપ્શન નંબર 3 6 આપણો જવાબ આવી જશે. અને એ જ પ્રમાણે તમે આગળનો દાખલો કરશો તો 6ના ભાગ પાડશો તો 2 તારી 6 થશે અને માઇનસનો સિમ્બોલ છે એટલા માટે નાની સંખ્યા આવશે. ઓપ્શન નંબર 1 2 જવાબ આપણો સાચો છે. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે અહીંયા આપણને આપેલું છે વર્ગમૂળની અંદર 13 વર્ગમૂળમાં 13 વર્ગમૂળ 13 વર્ગમૂળ 13 એમ છે અનંત સુધી, કે જ્યારે વર્ગમૂળમાં સતત સંખ્યાઓ એકની એક સંખ્યા સતત વાર આવતી હોય, વચ્ચે કોઈ સિમ્બોલ ના હોય તો એને ગુણાકાર સમજવું, અને ગુણાકારની અંદર છે અનંત સુધી આપેલું હોય તો જે સંખ્યા છે એ જ તમારો આન્સર થઈ જશે. આન્સર આવશે 13. ઓપ્શન નંબર 4 13. તો એ પ્રમાણે તમે આગળના દાખલાનો જવાબ કહી શકશો. અહીંયા શું આવશે? 21 જવાબ આવશે. આન્સર 21. ઓપ્શન નંબર 3. પણ ક્યારે? જ્યારે અનંત સુધી હોય ત્યારે. આગળના દાખલાની વાત કરીએ. હવે અહીંયા જો વર્ગમૂળની અંદર 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 એમ 4 વખત આપેલું છે, વચ્ચે કોઈ સિમ્બોલ નથી એટલે આને ગુણાકાર સમજવાનો છે. આનો જવાબ કઈ રીતના લાવો? તો અહીંયા તમારે જેટલા વર્ગમૂળ છે એટલા 2 લખી કાઢવાના. 2 2 2 અને 2. તો અહીંયા આન્સર લાવવા માટે અહીંયા મૂકવાનો છે 7 મૂકવાના છે. પછી જેટલી વખત 2 છે એનો ગુણાકાર કરો. 2 × 2 4 × 2 8 × 2 16. અહીંયા 16 મૂકવાના છે અને 16 કરતાં 1 ઓછા અહીંયા મૂકવાના છે. આ તમારો આન્સર થશે 7^15/16. ઓપ્શન નંબર 3. જો એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવી ગયો હોય તો નીચેનો એક્ઝામ્પલ છે એનો જવાબ કરવો હોય તો અહીંયા લખવાના છે આન્સરમાં 12 અને જેટલા વર્ગમૂળ છે એટલા 2 લખી કાઢો. 2 2 2 2 એમ 5 વખત. હવે ગુણાકાર કરી દો. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુના 32. અહીંયા મૂકવાના છે 32 અને 32 કરતાં 1 ઓછા એટલે 31. તો ઓપ્શન નંબર 4 12/31/32. હવે આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે 99.95/99 અને -95 એવું કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે આટલા ભાગનો જવાબ શોધી કાઢીએ તો કઈ રીતના થશે? તો યાદ રાખો અહીંયા 99 99 99 આપેલા છે, એનો ડાયરેક્ટ જવાબ લાવવા માટે શું કરવાનું છે? અહીંયા 99માંથી 1 બાદ કરો, 99 - 1 કરો, આટલા ભાગનો જવાબ આવશે 98. આ 95 વાળો ભાગ છે એની અંદર +1 કરો તો અહીંયા આવશે 96. તો આટલા ભાગનો જવાબ આવી ગયો 98 96 -95 તો જવાબ આવશે 9801. આ એક્ઝામ્પલને તમે 2-3 રીતે ગણી શકો છો. એનો જે સોલ્વ કરવાની મેથડ છે મેં મારા શોર્ટ્સમાં મૂકેલી જ છે ઓલરેડી, તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે આગળના એક્ઝામ્પલનો જવાબ લાવવો હોય તો અહીંયા સૌથી પહેલાં આટલા પોર્શનને આપણે સોલ્વ કરી દઈએ. તો અહીંયા 99 99 99 3 વખત છે, ઉપર પણ 2 આંકડાની સંખ્યા છે. તો 99માંથી 1 બાદ કરો તો આટલા ભાગનો જવાબ થશે 98 અને 93ની અંદર 1 બાદ કરો તો આટલા ભાગનો જવાબ થશે 94. માટે ટોટલ આખાનો જવાબ થશે 98 94 માઇનસ અહીંયા 94 આપેલા છે માટે આપણો જવાબ થશે 9800. ઓપ્શન નંબર બી. એ જ રીતના આગળના દાખલાની વાત કરીએ. અહીંયા 3 ડિજિટમાં આપેલું છે તો ડાયરેક્ટ કરવા માટે શું કરવાનું? 999.995/999 છે. 3 વખત આપણને આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 3 વખત 999 આપેલા છે. તો શું કરવાનું? આ 999માંથી 1 બાદ કરવાના, અહીંયા લખવાના 998. આ 995માં 1 એડ કરવાના, અહીંયા લખવાના 996 અને એ જ તમારો આન્સર છે. ઓપ્શન નંબર બી 998 996. તો એના ઉપરથી તમે મને કહી શકશો કે આ દાખલાનો જવાબ થશે 999 - 1 એટલે કે 998 અને 991 + 1 કરશો એટલે આવી છે 992. ઓપ્શન નંબર સી 998 992. અને જે છેલ્લો એક્ઝામ્પલ છે છેલ્લી પ્રકારનો કે 1ની 3 ઘાત 2ની 3 ઘાત 3ની 3 ઘાત 4ની 3 ઘાત 5ની 3 ઘાત ને એનું પાછું વર્ગમૂળ પૂછેલું. આ રીતના કોઈપણ સંખ્યાઓના ક્રમિક સંખ્યાઓના 1થી લઈને ઘન પૂછ્યો હોય એનો સરવાળો અને પછી એનું વર્ગમૂળ શોધવાનું કે તો ડાયરેક્ટ તમારે કશું જ નથી કરવાનું. 1 + 2 + 3 + 4 + 5 1 + 2 + 3 + 4 + 5 આ જ તમારો જવાબ હોય. 5 ને 4 9 ને 3 12 13 14 15 આ જવાબ આવશે 15. ઓપ્શન નંબર 1. અને એ ઉપરથી તમે છેલ્લો એક્ઝામ્પલ કરી શકો છો કે અહીંયા 1 2 3 4 5 અને 6નો સરવાળો શું થાય? 1 + 2 + 3 + 4 + 5 + 6 તો તમે કહેશો 21 થશે. ઓપ્શન નંબર 2 એ આપણો સાચો છે.
જો તમને આ એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવી ગયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.